નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ડીસા અગ્નિકાંડમાં થયેલી એસઆઈટીની રચના અને જ્યાં એસઆઈટીની ટીમ ડીસા ખાતે પહોંચી છે ત્યારે ડીસા બ્લાસ્ટ કેસમાં નવી રચાયેલી ટીમ છે ડીસા ખાતે પહોંચી છે, જ્યાં સર્કિટ હાઉસ ખાતે વહીવટી અધિકારીઓ સાથે બેઠક ત્યારે સરકારી તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે। એફએસએલની ટીમ દ્વારા રિપોર્ટ કરવામાં આવશે। ત્યારે 2 દિવસ પહેલા ડીસામાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેમાં 21 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આ મામલે સરકાર એક્શન મોડમાં આવી હતી અને સરકાર દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી। ત્યારે આજે એસઆઈટીની ટીમ ડીસા ખાતે પહોંચી ગઈ છે, જ્યાં સર્કિટ હાઉસ ખાતે એસઆઈટીની જે ટીમ છે તેઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી। ત્યારે સરકારે તપાસ માટે આ સ્પેશિયલ ટીમની રચના કરી છે। એફએસએલની ટીમ દ્વારા રિપોર્ટ કરવામાં આવશે। જે બની છે જે દુર્ભાગ્યપૂર્ણ આપણે પૂરે જાણીએ છીએ। ગુજરાત થોડો ડાવ માટે રાજ્ય સરકારે બે કેપિટલ નીચે કરો થોડું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે। એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે, વિશાલ વાઘેલા ડીઆઈજી છે, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંજુ સાહેબ છે, મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગ ચીફ એન્જિનિયર છે એ ટીમની રચના કરી છે। અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે બંધ કરો ને ભાઈ કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મોબાઈલ બંધ કરો કોનો છે અને આજથી જ તપાસની કામગીરી શરૂ કરી। ફટાકડા ફેક્ટરીની અંદર જે બ્લાસ્ટ થયો હતો અને 21 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા, તેને લઈ અને ગુજરાત સરકાર દ્વારા જે એસઆઈટીની ટીમની ગઠનની રચના કરવામાં આવી હતી, તે એસઆઈટીની ટીમ આજે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। આપ જોઈ શકો છો મારી પાછળ કે આ એ જ ફેક્ટરી છે કે જ્યાં આજથી 2 દિવસ અગાઉ ત્યાં બ્લાસ્ટ થયો હતો અને મધ્યપ્રદેશથી આવેલા 21 મજૂરોના અહીંયા કને કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। તેની બાદ ગુજરાત સરકારે એસઆઈટીની ટીમની ગઠનની રચના કરી હતી અને એસઆઈટીની ટીમના ગઠનની રચનાની અંદર તેના ચીફ તરીકે ભાવિન પંડ્યા ને અધ્યક્ષ સ્થાને રાખી અને આખી એસઆઈટીની ટીમની 4 સદસ્યની ટીમ આજે ઘટના સ્થળ ઉપર પહોંચી અને એફએસએલની સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અને પુરાવા એકત્ર કરી અને આગળની જાણકારી સરકારને રિપોર્ટ સોંપશે। દિલીપ ત્રિવેદી, કેટીવી ન્યૂઝ, ડીસા।